હેલો, તો આજે આપણે આવી ગયા હેલો આલ્કેન અને હેલો એરીન ચેપ્ટર નંબર 10 લેક્ચર નંબર 13. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ કે હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મની કેટલીક પ્રક્રિયાઓ હજી બાકી છે, એ પ્રક્રિયાઓને આપણે ખતમ કરીએ. ખ્યાલ આવે છે ને? જ્યાં જ્યાં ગુજરાત બોર્ડને રિલેટેડ પ્રક્રિયા છે ત્યાં હું તમને કહેતો જાઉં છું, ગુજરાત બોર્ડ માટે છે. અને જેડબલઈ અને નીટ માટે જે પ્રક્રિયાઓ છે એ રીતે છે. તમારે એકદમ વ્યવસ્થિત રીતે આમની નોટ્સ બનાવવાની છે. જ્યાં પણ તમને ભૂલાઈ જાય, યાદ ના આવે, એટલે વિડિયો રિવાઇઝ કરીને ફરીવાર એને તમે જોઈ શકો છો. કોઈ પણ સમયે તમને YouTube ઉપર વિડિયો અવેલેબલ હોય છે, એટલે તમે કોઈ પણ સમયે જોઈ શકો છો. એટલે એ કોઈ પ્રશ્ન છે નહીં. સમજ ના પડે, ભૂલાઈ જાય તો પણ તમે ફરીવાર જોઈ શકો. તો આજના લેક્ચરની શરૂઆત એક આગળના લેક્ચર રિલેટેડ એક નાના પ્રશ્નથી કરીએ, જેનો જવાબ તમે આપશો. તો પ્રશ્ન કંઈક એવો છે કે અહીંયા ગિગનાટ પ્રક્રિયા થાય છે. કઈ ગિગનાટ પ્રક્રિયા એકદમ ફાસ્ટ થશે? ઓકે, તો ગિગનાટ પ્રક્રિયા નીચેનામાંથી કયા સંયોજનની અંદર એકદમ ઝડપથી થાય છે તમારે મને જણાવવાનું છે. તો ક્વેશ્ચન કંઈક આવો છે કે ક્વેશ્ચન 1 કે ગિગનાટ પ્રક્રિયા નીચેના માંથી કોણ ઝડપી આપશે? ઓપ્શન એ સરસ મજાનું સંયોજન છે સાયક્લોહેક્ઝેન. અહીંયા હું જોડી દઉં આયોડીન, યાની કે આયોડોસાયક્લોહેક્ઝેન. ઓપ્શન બી સમજાઈ જાય એવો પ્રશ્ન છે એકદમ, બ્રોમોસાયક્લોહેક્ઝેન. ઓપ્શન સી ક્લોરોસાયક્લોહેક્ઝેન. અને ઓપ્શન ડી ઓકે કે ત્રણેય એક સાથે આપશે, એક સાથે આપશે. તો આ રીતે આપણા ઓપ્શન આપેલા છે. કયો ઓપ્શન સિલેક્ટ કરશો? ગિગનાટ પ્રક્રિયા નીચેનામાંથી કોણ ઝડપી આપશે? તો ગિગનાટ પ્રક્રિયા બનાવવા માટે પહેલા આ બોન્ડનું સમવિભાજન કરવું પડશે, હે ને, મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા. તો કયો બંધ ઝડપથી તૂટી જાય એમ લાગે છે? યાની કે આ કાર્બન અને આયોડીન વચ્ચેની બંધ લંબાઈ મોટી હશે ને, તો એકદમ ઝડપથી કોણ તૂટી જશે એ ખ્યાલ આવે છે? વિડિયો પોઝ કરીને તમારે જવાબ આપવાનો હોય છે, હે ને. આપણું સોલ્યુશન એ આવી ગયું, ઓપ્શન એ આવશે. સમજ પડી જાય? તો હવે આપણે વાત કરીએ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા કે જે એનસીઈઆરટી ની અંદર નથી. એનસીઈઆરટી ની ટેક્સ્ટ ની અંદર એ પ્રક્રિયા જોવા મળશે નહીં. તો આજે વાત કરવાની છે આપણે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાની કે હેલો આલ્કેન નો ઓક્સિડેશન. હેલો આલ્કેન નું શું જોવાનું છે? ઓક્સિડેશન. यानी कि 1 डिग्री हेलो आल्केन અને 2 ડિગ્રી હેલો આલ્કેન જેમનું ઓક્સિડેશન શક્ય છે, આમનું ઓક્સિડેશન થઈ શકે, પરંતુ 3 ડિગ્રી હેલો આલ્કેન નું ઓક્સિડેશન થતું નથી. કેમ? હમણાં ખ્યાલ આવી જશે તમને. 1 ડિગ્રી હેલો આલ્કેન નું એક્ઝામ્પલ લઈ. આપણી પાસે R CH2 અહીંયા હેલોજન છે. આમની પ્રક્રિયા ઓક્સિડેશન કરતા ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ અથવા તો કેટલીક વાર CH2 ઓકે અહીંયા 6 અને અહીંયા N4 યાની કે હેક્ઝામિથિલિન ડાયએમાઇન અથવા ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ. આનું બંધારણ લખું અહીંયા, ઘણીવાર મેં લખ્યું છે H ડબલ બોન્ડ O CH3 આને શું કહેવાય? હેક્ઝામિથિલિન. અને હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન, અને આને કહેવાશે ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ અથવા તો ઓક્સો સલ્ફાઇડ પણ એને કહી શકો. આ બંને ઓક્સિડેશન કરતા છે, જે શું કરશે તો કે આને ઓક્સિજન પ્રોવાઇડ કરાવશે. તો આને ઓક્સિજન કેવી રીતના પ્રોવાઇડ કરાવશે? આને મારે લખવું હોય તો આ રીતે લખીએ કો, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. તો શું થશે તો કે આ R ઓક્સિડેશન કોને કહેવાય? તો કે ઓક્સિડેશન ની ઘટના કોને કહેવાય? હાઇડ્રોજન રિમૂવ થાય અને ઓક્સિડેશન કરતા આનું ઓક્સિડેશન કરશે ને, તો હાઇડ્રોજન ને રિમૂવ કરશે અને ઓક્સિજન નો મોલેક્યુલર જોડશે.
ખ્યાલ આવે છે? અહીંથી હેલોજન અને આ હાઇડ્રોજન. હવે આ કાર્બનની વેલેન્સી જો 1 2 3 4 5 5 વેલેન્સી હોય ને શું કરશે તો કે આ જે બોન્ડ છે એ આ ગુડ લિવિંગ ગ્રુપ લઈને દૂર થશે અને ઓલરેડી H- તો દૂર થયો જ હશે એટલે આને પકડશે, આની આસપાસ આવશે H+. ઓકે, અને પકડવાની કોશિશ કરશે એટલે આ આને ખેંચીને જતો રહેશે. એટલે આપણને કઈ પ્રોડક્ટ મળશે તો કે આપણી પ્રોડક્ટ મળશે RC ડબલ બોન્ડ O અને આ એક હાઇડ્રોજન એ અહીંયા હશે તો આ કોનું ફોર્મેશન થયું? આલ્ડીહાઇડ નું ફોર્મેશન. યાની કે 1 ડિગ્રી હેલો આલ્કેન માંથી આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. તો આ વાત થઈ ઓક્સિડેશન ની. કોની? 1 ડિગ્રી હેલો આલ્કેન ના ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ અથવા તો હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન. સમજ પડે છે ને? ઓકે, આ રીતે સલ્ફોનેશન ઓકે યાની કે હેક્સામિથિલિન ડાયએમાઇન ની એ ઓક્સિજન આને પ્રોવાઇડ કરશે, હાઇડ્રોજન ને રિમૂવ કરશે અને આનું ઓક્સિડેશન કરશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડે છે? અને આલ્ડીહાઇડ નું ફોર્મેશન થાય. એક એક્ઝામ્પલ લઈએ આપણે, અહીંયા લખીએ CH3. થોડુંક અલગ એક્ઝામ્પલ લઈએ. ચાલો બેન્ઝીન લઈએ હે ને. આ બેન્ઝીન રિંગ છે, આ કાર્બન છે, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા. અહીંયા આપણે લઈએ Br. યાની કે આ કયું તો કે બેન્ઝાઇલ બ્રોમાઇડ છે. બેન્ઝાઇલ બ્રોમાઇડ ની પ્રક્રિયા કરીએ ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ ઓક્સિડેશન કરતા વડે અહીંથી Br રિમૂવ થશે, હાઇડ્રોજન રિમૂવ થશે, -SBr થશે. ખ્યાલ આવે છે? હવે આ -SBr મળે છે. આ જે સંયોજન આપણું છે એ સંયોજન બેન્ઝીન રિંગ તો એજ ઇટ ઇઝ રહેશે. આના ઉપર શું આવશે? ડબલ બોન્ડ O અને એક હાઇડ્રોજન તો છે. યાની કે આ કોનું ફોર્મેશન થઈ ગયું? બેન્ઝાલ્ડીહાઇડ. કોનું ફોર્મેશન થાય છે? બેન્ઝાલ્ડીહાઇડ આપણને પ્રાપ્ત થાય છે. સમજ પડે છે? ખ્યાલ આવે છે? હવે આ પ્રક્રિયાનું એક સરસ મજાનું નામ આપવામાં આવ્યું. કૂતરો સાંભળ્યું છે? ઓકે, કૂતરો એટલે કોઈને ગાળ નથી આપતા આપણે. ઓકે, કૂતરો એટલે શું તો કે શ્વાન. સંસ્કૃતમાં એને કદાચ શ્વાન કહેવાય હે ને. શ્વાન એટલે કૂતરો. તો હા, આ પ્રક્રિયાનું નામ એના ઉપરથી તમે યાદ રાખી શકો. શું તો કે શ્વાન. શ્વાન ખ્યાલ આવે છે ને? હા, આમનું નામ છે શ્વાન ઓક્સિડેશન. આમને કહેવામાં આવે. શું કહેવામાં આવે? શ્વાન ઓક્સિડેશન. દેખાય છે? આ પેનની ઇંક ખતમ થઈ ગઈ એવું લાગે છે. ઓકે, તો શ્વાન ઓક્સિડેશન આ પ્રોસેસને કહેવામાં આવે. ક્યારે? જ્યારે ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ તમે ઓક્સિડેશન કરતા તરીકે વાપરો ત્યારે એને આપણે શું કહેશું? શ્વાન ઓક્સિડેશન. એક્ઝેક્ટલી સમજ પડે છે ને? ઓકે, આ વાત થઈ 1 ડિગ્રી હેલો આલ્કેન માંથી તમે કોનું ફોર્મેશન કરી દીધું તો કે આલ્ડીહાઇડ નું. આ બેન્ઝાલ્ડીહાઇડ છે, ખબર છે ને? બેન્ઝીન પ્લસ આલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડી જાય? ઓકે, એક એક્ઝામ્પલ આપણે લઈએ 2 ડિગ્રી નું. બરાબર, અહીંયા જ બતાવી દઉં છું. હવે 2 ડિગ્રી નું એક્ઝામ્પલ લઈએ તો આ R, આ C, અહીંયા હાઇડ્રોજન, અહીંયા એક R હશે અને અહીંયા હેલોજન હશે. બરાબર, આ 2 ડિગ્રી સંયોજન છે ને, 2 ડિગ્રી હેલો આલ્કેન. હવે 2 ડિગ્રી હેલો આલ્કેન ની પ્રક્રિયા આપણે ઓકે ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ, અહીંયા આપણે ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ સાથે કરીએ. હવે આપણે લઈએ અહીંયા શું તો કે હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન. હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન વડે 2 ડિગ્રી હેલો આલ્કેન ની પ્રક્રિયા કરીએ. આ શું છે? 2 ડિગ્રી હેલો આલ્કેન. તો 2 ડિગ્રી હેલો આલ્કેન ની પ્રક્રિયા હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન સાથે કરીએ. શું થશે? હાઇડ્રોજન રિમૂવ થશે ને ભાઈ. ઓકે, આ ઓક્સિજન પ્રોવાઇડ કરાવી આપશે. દેખાતો નથી પણ કરાવશે. ઓકે, યાની કે ઓક્સિડેશન કરતા છે, ઓક્સિડેશન પહેરશે. તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે. સાથે સાથે અહીંયા તમે શું લઈએ કો તો કે ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ. ઓકે, આ સંયોજન પણ તમે લઈ શકો અને આમની પ્રક્રિયા કરાવો. આ મુખ્ય પ્રક્રિયક તરીકે હશે એવું તમે વિચારી શકો. તો R C ડબલ બોન્ડ O, અહીંયા R નો R અને અહીંયા રહેશે હેલોજન. કાર્બનની સંયોજકતા 5 થઈ ગઈ ને એનથી H+ ગયો એ X- ને ખેંચી લેશે એટલે હું બન્યું તો કે HX. તો 2 ડિગ્રી હેલો આલ્કેન માંથી કોનું ઓક્સિડેશન થયું? કીટોન. તો યાદ રાખી શકાય 1 ડિગ્રી હેલો આલ્કેન શું આપશે? આલ્ડીહાઇડ, ડાયમિથાઇલ સલ્ફો ઓક્સાઇડ અથવા તો હેક્સામિથિલિન ટેટ્રાએમાઇન.
અને 2 ડિગ્રી હેલો આલ્કેન શું આપશે? કીટોનનું ફોર્મેશન કરી આપશે. ઓકે, જ્યારે વધારે માત્રામાં તમે હેક્ઝામિથિલિન ટેટ્રાએમાઇન વાપરો ત્યારે એ પ્રક્રિયાને સોમિલેટ શું કહેવાય? તો કે સોમિલેટ. ઓકે, સોમિલેટ આલ્ડીહાઇડ સિન્થેસિસ યાની કે સંશ્લેષણ કહેવામાં આવે. આ બધું જ JEE અને NEET માટે છે એટલે એના માટે તમારે યાદ રાખવું પડશે. અહીંયા કીટોન બન્યો પણ તો પણ આ સોમિલેટ આલ્ડીહાઇડ સંશ્લેષણ કહી શકાય. જો અહીંયા 1 ડિગ્રી હશે તો આલ્ડીહાઇડ નું ફોર્મેશન થશે ને, એટલે આ ખાસ યાદ રાખજો. સ્વન ઓક્સિડેશન સમજ પડે છે? ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ ની હાજરીમાં તો સ્વન ઓક્સિડેશન અને આમની હાજરીમાં થાય તો સોમિલેટ આલ્ડીહાઇડ સંશ્લેષણ. સમજ પડી જાય? આ વાત થઈ હેલો આલ્કેન નું ઓક્સિડેશન. ખ્યાલ આવશે? ઓકે, તો એક્ઝેક્ટલી અહીંયા તમને ખ્યાલ આવશે. 3 ડિગ્રી હેલો આલ્કેન કેમ નથી આપતું? ખ્યાલ આવી ગયો હશે આઈ થિંક. ઓકે, આને હું 3 ડિગ્રી બનાવી દઉં. અહીંયા હાઇડ્રોજન જ નથી. ખ્યાલ આવે? હવે હાઇડ્રોજન નથી તો તબલામાંથી આ રિમૂવ થવાનો છે અને પ્રક્રિયા થશે નહીં. એટલે 3 ડિગ્રી હેલો આલ્કેન નું ઓક્સિડેશન થતું નથી. નું ઓક્સિડેશન અવેલેબલ નથી. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડી જાય? ઓકે, તો આમને લખી લો. તો હેલો આલ્કેન ના રાસાયણિક ગુણધર્મો આપણે કેવા કર્યા? ખતમ. એને રિલેટેડ અહીંયા મેં 14 પ્રશ્નો લખેલા છે. આ બધા રિએજન્ટ છે 1 થી લઈને 14 સુધી. ખ્યાલ આવે છે ને? એમની પ્રક્રિયા કોની સાથે કરવાની? બ્રોમો ઇથેન. યાની કે બ્રોમો ઇથેન ના રાસાયણિક ગુણધર્મ તો 14 પ્રક્રિયા થતી જોવા મળશે. બ્રોમો ઇથેન જલીય KOH, બ્રોમો ઇથેન આલ્કોહોલિક KOH, બ્રોમો ઇથેન ઓકે યાની કે Ag2O સાથેની પ્રક્રિયા, બ્રોમો ઇથેન ની Ag2O શુષ્ક સાથેની પ્રક્રિયા, KCN, AgCN, KNO3, AgNO3 ઓકે, સોડિયમ મિથોક્સાઇડ, આ એસિટિલિન સંયોજન એની સાથે મિથાઇલ જોડાયેલું છે ઓકે, સિલ્વર એસિટેટ સંયોજન છે ઓકે, પોટેશિયમ સલ્ફાઇડ છે, શુષ્ક ઈથર સાથે મેગ્નેશિયમ છે, મિશ્ર ધાતુ લેડ અને સોડિયમ છે ઓકે, શુષ્ક ઈથર સોડિયમ છે અને ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ છે. દેખાય છે? તો આ તમારું હોમવર્ક છે. તો આમને ફિલઅપ કરીને આપવાનું છે. બધી પ્રક્રિયાઓ અહીંયા લખીને આપવાની છે. ટોટલ 13 રિએક્શન છે અત્યાર સુધી જેટલું ભણ્યા. યાની કે હેલો આલ્કેન ના રાસાયણિક ગુણધર્મ બધા જ અહીંયા અવેલેબલ છે. એકદમ મગજને ફોકસ કરીને આના આન્સર તમારે આપવાના છે. વિડિયોને પોઝ કરીને આપશો ને? ચાલો સ્ટાર્ટ કરો. હું આવી જાઉં સાઈડમાં તો તમારા આન્સર ચેક કરો. રેડી? તમે વિડિયો પોઝ કર્યો હશે. હવે આપણે આવીએ એમના સોલ્યુશન તરફ. તો બ્રોમો ઓકે ઇથેન ની પ્રક્રિયા આપણે જલીય KOH સાથે કરી. જલીય KOH નો મતલબ શું થાય? તો કે આ KOH સાથે આપણો જે સોલ્વન્ટ હશે એ પાણી હશે. ખ્યાલ આવે છે ને? તો પાણી અને જલીય KOH સાથે પ્રક્રિયા કરશું. બે પ્રક્રિયા અહીંયા સ્પર્ધા કરે. કઈ? વિલોપન અથવા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો મેં તમને કીધું હતું જ્યારે સ્ટ્રોંગ પ્રક્રિયક હોય અને પાણી જોડાયેલું હોય ત્યારે વિલોપન પ્રક્રિયા ન થતા કઈ પ્રક્રિયા થાય? તો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા OH- એના ઉપર એટેક કરશે એટલે નિપજ આવશે CH3CH2OH પ્લસ આપણને શું મળશે? તો કે KBr. ખ્યાલ આવે છે? હંમેશા યાદ રાખવાનું જ્યારે જલીય બોલે તો પાણીનો મોલેક્યુલર આવે ત્યારે કઈ પ્રક્રિયા થાય? SN પ્રક્રિયા થાય. અહીંયા આલ્કોહોલિક KOH તાપમાન નથી આપ્યું પણ આલ્કોહોલિક આપ્યું છે ને, તો જ્યારે આલ્કોહોલિક મીડિયમ હોય ત્યારે કઈ પ્રક્રિયા થતી જોવા મળશે? તો હંમેશા યાદ રાખવું કે કઈ પ્રક્રિયા? તો કે વિલોપન પ્રક્રિયા. આ મેં તમને કીધું હતું કે જ્યારે પાણીનો અણુ જોડાયેલો હોય ત્યારે તમારે SN1 પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયાને વધારે મહત્વ આપશે અને આલ્કોહોલિક KOH હોય અહીંયા NaOH પણ હોઈ શકે જે વિલોપન પ્રક્રિયાને વધારે મહત્વ આપે. જો ભૂલાઈ ગયું હોય તો ખાસ નોટ કરજો કે આલ્કોહોલિક KOH હોય તો વિલોપન પ્રક્રિયા,
તો અહીંયા વિલોપન પ્રક્રિયા થશે તો કે હા આ આપણો આલ્ફા કાર્બન આ બીટા ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થાય, આલ્ફા ઉપરથી હેલોજન રિમૂવ થાય તો CH2 શેનું ફોર્મેશન થયું? ઇથિન નું. અહીંયા આલ્કોહોલ ઇથેનોલ દેખાય છે ને? ઓકે, ઇથેનોલ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? બે પદ્ધતિ આપણે ખતમ કરી. એના પછી આવીએ કે સિલ્વર હાઇડ્રાઇડ. ઓકે, સિલ્વર હાઇડ્રાઇડ યાની કે સિલ્વર ઓક્સાઇડ એ પાણીની હાજરીમાં અથવા તો ભેજવાળા વાતાવરણની હાજરીમાં પ્રક્રિયા કરશે તો મેં ત્યાં લખ્યું હતું કે સિલ્વર હાઇડ્રાઇડ. જો સિલ્વર હાઇડ્રાઇડ સાથે બ્રોમો ઇથેન પ્રક્રિયા કરે તો કઈ પ્રક્રિયા થશે ભાઈ? તો કે વિસ્થાપન પ્રક્રિયા થશે, યાની કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 પ્રક્રિયા અથવા SN2 પ્રક્રિયા થશે. એટેક કરતા પરમાણુ પર આધાર રાખે તો અહીંયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે એટલે કઈ નિપજ મળશે? તો કે CH3CH અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરશે OH-. તો અહીંયા પણ આમના જેવી સેમ નિપજ મળશે. ખ્યાલ આવે ને? ઘણીવાર Ag2O ઓકે સિલ્વર ઓક્સાઇડ ખાલી લખેલું હોય અને સાથે પાણી આપ્યું હોય તો કઈ પ્રક્રિયાને ધ્યાનમાં લઈ? જેવી રીતના અહીંયા લીધી એમ SN પ્રક્રિયાને. ઓકે, હવે અહીંયા જો શુષ્ક મોઇસ્ટ Ag2O આપેલું છે તો કઈ પ્રક્રિયાને તમારે ધ્યાનમાં લેવી પડશે? તો કે અહીંયા જે પ્રક્રિયા થશે એની નિપજ ખાસ તમારે જોવાની છે કે આ Ag2O યાની કે AgOH હાઇડ્રોક્સાઇડ બને છે એટલે અહીંયા OH એ સીધું આક્રમણ કર્યું. અહીંયા જે સંયોજન બને છે ઇથરનું ફોર્મેશન થશે. શેનું ફોર્મેશન થાય છે? ઇથરનું. યાની કે આના પર તમારે બે અણુ જોશે તો CH3CH2 આ એક ઓક્સિજન જે બીજા CH2CH3 સાથે જોડાશે યાની કે ઇથોક્સી ઇથેન. તો અહીંયા ઇથરનું ફોર્મેશન થશે. સમજાય છે ને? Ag2O આપણે અહીંયા પ્રક્રિયા લખી હતી મને યાદ છે, બરાબર? તો આ ઇથોક્સી ઇથેન નું અહીંયા ફોર્મેશન થતું જોવા મળે. હવે આ KCN અને AgCN જે ડિટેલ ની અંદર આપણે તમને સમજાવ્યું છે કે જ્યારે KCN હોય તો આ આયનીય બોન્ડ હોય એટલે સીધું જ આ CH3CH2 સાથે C ટ્રિપલ બોન્ડ N યાની કે સાયનોઇથેન અથવા પ્રોપેન નાઇટ્રાઇલ. ઓકે, આને શું કહેવાય? પ્રોપેન નાઇટ્રાઇલ નું ફોર્મેશન થશે. જો નાઇટ્રાઇલ ગણો તો આ કાર્બન ને ગણી લેવાનો અને સાયનો કયો તો સાયનોપ્રો તો સાયનોઇથેન કહેવાનું. તો આ કાર્બન સાયનો ની અંદર જતો રહે. ખ્યાલ આવે છે? આપણને ખબર છે. અહીંયા AgCN તો હા Ag વાળો બોન્ડ એ કેવો બોન્ડ છે? આયનીય બોન્ડ છે એટલે આ બોન્ડ તૂટશે નહીં એટલે નાઇટ્રોજન સાઇડ થી એટેક થશે એટલે આપણી નિપજ થશે CH3CH2 ઓકે N ટ્રિપલ બોન્ડ C. અહીંયા પોઝિટિવ ચાર્જ અહીંયા નેગેટિવ ચાર્જ યાની કે 3 કાર્બન પ્રોપેન આઇસોનાઇટ્રાઇલ પ્રાપ્ત થશે અથવા તો ઇથેન શું થશે? આઇસોસાયનાઇડ અથવા આઇસોસાયનોઇથેન આપણે એને કહી શકાશે. સમજ પડે છે ને? ડિટેલ ની અંદર મેં સમજાવ્યું એટલે એ પ્રક્રિયા તો તમને આવડી જશે. અહીંયા જોવાનું છે પાણી જલીય તો SN, આલ્કોહોલિક તો વિલોપન. ઓકે, આ હાઇડ્રોક્સાઇડ હોય તો SN અને હાઇડ્રોક્સાઇડ ના હોય તો SN જ થાય પણ અહીંયા ઇથોક્સી ઇથેન યાની કે ઇથર નિપજ નું ફોર્મેશન થશે. સમજ પડે છે ને? ઓકે, હવે આપણે KNO3 અને AgNO3 સેમ આ KNO3 નું બંધારણ કેમ આવશે? તો કે N ઓક્સિજન N ડબલ બોન્ડ O આમનું બંધારણ Ag ઓક્સિજન N ડબલ બોન્ડ O આ રીતે આવશે ને? સમજ પડે છે? હવે આ પ્રક્રિયા કરશે તો આ બોન્ડ તૂટશે ને? આ બોન્ડ તૂટશે તો શું થશે? તો કે CH3CH2O N ડબલ બોન્ડ O. ઓકે, ગુડ. ઓકે, હવે અહીંયા આ બોન્ડ નહીં તૂટે. કેમ નહીં તૂટે આ બોન્ડ? તો કે આ બોન્ડ તો આયનીય છે કે કોવેલેન્ટ? તો કે કોવેલેન્ટ છે એટલે આ નાઇટ્રોજનના આબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં આક્રમણ કરશે એટલે CH3CH2N ડબલ બોન્ડ O. અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ અહીંયા માઈનસ ચાર્જ. ખ્યાલ આવે છે ને? આને આપણે શું કહેશું? તો કે નાઇટ્રો ઓકે ઇથેન. આને નાઇટ્રો ઇથેન કહેવાશે. આને આપણે શું કહેશું? તો કે ઇથેન
ઓકે નાઇટ્રાઇટ ઇથેન નાઇટ્રાઇટ અને નાઇટ્રો ઇથેન ખાસ યાદ રાખજો અહીંયા કોવેલેન્ટ હશે એટલે અહીંથી જ બોન્ડ બ્રેક થઈ જશે અહીંયા અહીંથી થશે નહીં પણ આને એટેક કરવો પડશે એટલે એના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આની સાથે જોડાશે અને નાઇટ્રો ઇથેન આપશે આ પણ આપણે ડિટેલની અંદર સમજાયું ઓકે હવે વાત કરીએ કોની તો કે સોડિયમ મિથોક્સાઇડ વિલિયમસન સંશ્લેષણ યાદ આવવું જોઈએ કેમ તો કે આ Br અને આ Na એનથી રિમૂવ થશે ઈથર નું ફોર્મેશન થશે શું CH3 CH2 ઓ તો છે જ અને આ આપણો ન્યુક્લિયોફાઇલ C ઓકે આ ન્યુક્લિયોફાઇલ દેખાય છે ને CH3O આના પર એટેક કરશે એટલે ઓ તો છે જ અહીંયા CH3 લાગી જાય નાનું ગ્રુપ ને આલ્કોક્સી કહેશું તો મિથોક્સી મિથોક્સી એક અને બે કાર્બન બોલે તો ઇથેન મિથોક્સી ઇથેન પ્રાપ્ત થાય પેનની ઇંક ખાલી થઈ ગઈ આપણે ભરી લઈએ હે ને રેડી ખ્યાલ આવે છે ને ઓકે એના પછીની પ્રક્રિયા તો એકદમ કોમન છે ઓકે આ સંયોજન હશે H+ ને અહીંથી રિમૂવ કરશે Br સાથે જશે અને કઈ પ્રક્રિયા આપી દેશે તો કે CH3 CH2 એનથી જશે એટલે કે આ જોડાશે એટલે C ઓકે ટ્રિપલ બોન્ડ C ઓકે અને આ અને અહીંયા CH3 સમજ પડી જાય કે નો સમજ પડી જાય ઓકે 1 અને 2 ઉપર આયન છે યાની કે 1 2 3 4 5 ઓકે શું થશે તો કે પેન્ટેન 2 આયન ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે પેન્ટેન 2 આયન પ્રાપ્ત થશે આ પ્રક્રિયા એકદમ આવડી જાય એમ છે ને ઓકે અહીંયા Ag સિલ્વર અને Br AgCl ના યલો પ્રેસિપિટેટ્સ દૂર થશે અને બનશે શું તો કે CH3COO અને અહીંયા શું વધ્યું તો કે CH3 CH2 CH3 આને શું કહેવાશે તો કે ઇથાઇલ ઇથેનોએટ ખ્યાલ આવે છે ને આ વિસ્થાપિત સમૂહ છે તો ઇથાઇલ એક અને બે કાર્બન તો ઇથેનોએટ ઓકે એસ્ટર નું ફોર્મેશન થશે કોણ ફોર્મેશન થશે એસ્ટર નું ફોર્મેશન થશે ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે સમજ પડશે ને ઇથાઇલ ઇથેનોએટ એટલે એને ધ્યાનમાં લેજો એને રિલેટેડ આપણે સરસ મજાની નામવાળી રિએક્શન કીધી છે જે ગુજરાત બોર્ડ ની અંદર નથી પણ JEE અને નીટ આધારિત જોજો ઓકે K2S આપણે કોની સાથે પ્રક્રિયા કરાવી હતી સોડિયમ સલ્ફાઇડ સાથે ઓકે જેવી રીતના ઈથર નું ફોર્મેશન અહીંયા થયું એ રીતે અહીંયા કોનું ફોર્મેશન થશે તો ઈથર તો છે પણ સલ્ફાઇડ આવી ગયો ને ઓક્સિજન ની જગ્યાએ એટલે થાયો ઓકે તો અહીંયા કેવી રીતના પ્રક્રિયા થશે તો સિમ્પલ પહેલાના બે અણુ લેવા પડશે CH3 CH2S CH2 CH3 આને કહેશું થાયો ઈથર યાની કે શું કહેશો તમે ઓકે આ બંને શું છે તો કે ઇથાઇલ તો ડાઈ ઇથાઇલ થાયો ઈથર મેગ્નેશિયમ શુષ્ક ઈથર ઓકે બ્રોમો ઇથેન કઈ પ્રક્રિયા ગિગનાર્ડ પ્રક્રિયા કાલના લેક્ચર ની અંદર જ જોઈ ઓકે ગિગનાર્ડ પ્રક્રિયા થશે એટલે શું બનશે RMgX R શું છે તો કે CH3 CH2 ઓકે Mg રહ્યો અને X એટલે Br તો મિશ્ર ધાતુ લેડ અને સોડિયમ સાથે કઈ નિપજ મળશે ખ્યાલ આવી જવો જોઈએ ઓકે એકદમ સિમ્પલ છે ઓકે ટેટ્રા ઇથાઇલ લેડ યાની કે અહીંયા આપણો ઇથાઇલ ગ્રુપ છે ઓકે CH3 CH2 કેટલા તો કે 4 અને લેડ તો છે તો ટેટ્રા ઇથાઇલ લેડ નું ફોર્મેશન થતું જોવા મળે સોડિયમ અને શુષ્ક ઇથર કઈ પ્રક્રિયા વેરી ગુડ બધાને જ આવડી ગઈ હશે આ ઓટ્સ પ્રક્રિયા ધોરણ 11 થી આવતી આવે ખ્યાલ આવે છે ને આના બે અણુ જોડાશે અને અહીંયા Na અને Br રિમૂવ થશે અને કોનું ફોર્મેશન કરી દેશે CH3 CH2 2 ટાઈમ અને CH3 યાની કે બમણા આલ્કેન વાળો હાઇડ્રોકાર્બન પ્રાપ્ત કરાવશે આલ્કેન તો બ્યુટેન બની જશે સમજ પડે છે ને ઓકે ડાઇમિથાઇલ સલ્ફોક્સાઇડ શું છે ઓકે DMSO ડાઇમિથાઇલ સલ્ફોક્સાઇડ આમનું શું કરવાનું 1 ડિગ્રી હેલો આલ્કેન નું ઓક્સિડેશન
હું બનાવશે આલ્ડીહાઇડ બનાવશે એક્ઝેક્ટલી, યાની કે CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા હાઇડ્રોજન, તો એસિટાલ્ડીહાઇડ બનાવશે એસિટાલ્ડીહાઇડ અથવા તો ઇથાઇલ આલ્ડીહાઇડ પણ એને તમે કહી શકો, અથવા તો આલ પ્રત્યે લાગશે હે ને, આલ્ડીહાઇડ છે એટલે ઇથેન અને આલ ઇથેનોલ. ઓકે, આલ ઇથેન પ્લસ આલ ઇથેનોલ, જેમનું IUPAC નામ સામાન્ય નામ acetaldehyde. So how many reaction for this board? White board. Okay, તો હેલો આલ્કેન ના રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે આપણે ખતમ કર્યા. આઈ હોપ તમને માલુમ પડી ગયા હશે. જે પ્રક્રિયાની અંદર તમને કન્ફ્યુઝન થાય, આગળનો વિડિયો ઢૂંઢો ખ્યાલ આવે છે ને, એટલે એક્ઝેક્ટલી તમને સમજ પડી જશે. બસ આ કામ હવે તમારે કરવાનું છે. જો આમાંથી 13 માંથી 14 બંધારણ છે, એમાંથી માર્ક્સિંગ આપવાનું છે, યાની કે કેટલા બંધારણ તમારા સાચા પડ્યા એ આધારિત તમે નક્કી કરી શકો કે મેં કોઈ મૂવી જોયું છે કે કેમેસ્ટ્રી જેડબલી નીટ નો લેક્ચર જોયો છે. હા, તમને તરત જ ખ્યાલ આવી જશે. યાદ રાખજો જલિયા આલ્કોહોલિક, યાદ રાખજો AgOH આ રીતે લખેલું હશે. ઓકે, ઘણીવાર ખાલી આ લખેલું હોય એનો મતલબ ભેજ છે, આ હશે તો શુષ્ક લખેલું હોય તો જ ઇથરનું ફોર્મેશન થાય. ઓકે, આ કમ્પાઉન્ડ પણ યાદ રાખજો, આના રિલેટેડ ઘણી બધી પ્રક્રિયા છે, બરાબર, સિમોનીની વાળી, એટલે એ પણ તમે જોજો. આ પણ એકદમ સિમ્પલ છે, સોડામાઇડ માંથી આપણે આ બનાવ્યું છે પછી આ બનાવ્યું, એટલે બધી જ તમારે પ્રક્રિયા જોવાની છે. આ તો આપણે આગળના લેક્ચરમાં જ જોઈ હે ને, એટલે એ તો તમને તરત જ ખ્યાલ આવી ગયો હશે. તો આ પ્રમાણની હેલો આલ્કેનના રાસાયણિક ગુણધર્મ અહીંયા આપણે કેવા કરીએ છીએ ફિનિશ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ઓકે, આ ચેપ્ટરનો બીજો ભાગ, યાની કે ચેપ્ટરનું નામ તો યાદ છે ને, હેલો આલ્કેન અને હેલો એરિન. તો હેલો આલ્કેન આપણે ઓલમોસ્ટ ની 100% કેવું કર્યું ખતમ. હવે આપણે વાત કરશું હેલો એરિનની. ખ્યાલ આવે છે? તો નેક્સ્ટ લેક્ચર થી આપણે હેલો એરિન સ્ટાર્ટ કરવાનું છે. ત્યાં સુધી હેલો એરિન પહોંચો એ પહેલા અત્યાર સુધીના જેટલા પણ લેક્ચર ચાલ્યા એ બધા જ લેક્ચર એકદમ બરાબર યાદ હોવા જોઈએ અને બરાબર માઇન્ડ મેપ થી મનન કરેલું હોવું જોઈએ, તો ઓર્ગેનિક ની અંદર મેળ આવશે. બચાવ ઓર્ગેનિક છે, તરત આવડી જશે, તરત ભૂલાઈ જશે. ખ્યાલ આવે છે ને? તો એનાથી નાસીપાસ થવાની કઈ જરૂર છે નહીં. વધારે વાર રિવિઝન કરવાનું અને કરવું જ પડશે તો મેળ આવશે, બાકી મેળ આવશે નહીં. એટલે ખાસ આ ચેપ્ટર ઉપર ભાર આપવો. તમારા ધોરણ 12 નું ખૂબ જ અગત્યનું ઓર્ગેનિક નું આ ચેપ્ટર છે, તમારા ધોરણ 12 નો પાયો, કે જે ધોરણ 11 અને ધોરણ 12 ના ઓર્ગેનિક કેમિસ્ટ્રીને જો કોઈ ચેપ્ટર જોડતું હોય તો એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન. તો ખાસ આના ઉપર તમારે ધ્યાન આપવાનું છે. સમજ પડશે? તો આ 14 પ્રક્રિયાને તમે ટેલી કરશો, જોશો, અને જ્યાં તમને ભીંસ પડે, એટલે જ આપણે આખી લખ્યું છે. ખ્યાલ આવે છે ને? જ્યાં ભીંસ પડે ત્યાં આગળનો વિડિયો ફરી એકવાર જોઈ લેવો. ઓકે, અને આપણી ચેનલ યાદ છે ને તમને? ઓકે, જો તમારે ફિઝિકલ કેમિસ્ટ્રી, જો તમારે એટલે તમારે જ જોવાનું થાય, તમારી પાસે ટાઈમ મળે તો ટાઈમ કાઢવો જ પડશે. આ તો હું સારું લગાડવા માટે કહું કે ટાઈમ મળે, એટલે ટાઈમ કાઢો. રોજનો એક ફિઝિકલ કેમિસ્ટ્રીનો લેક્ચર પણ ખતમ કરો, એટલે સાથે સાથે એ ચેપ્ટર પણ થશે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, દાખલાઓ ઘણા બધા છે, ઘણા બધા ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. જે આપણી ચેનલ YouTube ઉપર સર્ચ કરવું કે મુકેશ જિંજાલા કેમિસ્ટ્રી એટલું લખશો એટલે આવી જશે સરસ મજાનો હું. ઓકે, એના ઉપર તમે ટચ કરશો એટલે 2 ચેપ્ટર ખતમ કર્યા. એક ચેપ્ટર નંબર 2 દ્રાવણ અને ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. આ બંનેમાંથી કોઈ એક તમે સ્ટાર્ટ કરી શકો. એક થાય પછી બીજું. લોકડાઉન છે એમનો તમે ફાયદો ઉઠાવો તો તમારા માટે ઘણું બધું સારું રહેશે. તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હેલો એરિન ની વાત કરશું. ક્યાંથી? તો કે વર્ગીકરણ, નામકરણ થી લઈને એમના ઉપયોગો સુધી. આમના ઉપયોગો બાકી છે જે લાસ્ટમાં આપણે લેશું. તો એટલે સુધી ખ્યાલ આવશે. ઓકે, તો ચાલો અમને લખી નાખો, કરેક્શન કરશો. લખી તો નાખ્યું જ હશે હે ને, એટલે એ જોજો. ચાલો આવજો.